જય માતાજી મિત્રો, હાલો તો આજે જવાનું છે પિત્તલ પાનેરા. તૈયાર થઈને બે જા. કેમ છે પરેશભાઈ? ચામુંડા માત કી જય. સુરતના દાડિયા હોય અહીંથી કેટલા બધા મજૂરો. પહોંચી ગયા છે પાનેરા ને કીધો બધા બોલેરો મેં ઉતરે છે ત્યાં. તો અમે છે ને સંપલ છે ને આમાં નાખ્યા હતા બાસકામાં બધાને. તો બધા થેલીવીને પીણે તો અત્યારે તો ભાઈ બોલેરો અહીં પાર્ક કરી દીધો છે આપણે, એટલે પરિષદી છે ને અહીંથી લઈ લઈએ, કારણ કે એવડા લોકોને ફાયદો થાય બોલેરો મેચ્યો એટલે. તો બધા ગ્રુપ આપણો આવી ગયો પરિષદી લેવા. જોઈ શું ભાવ છે પરિષદી નો? શું છે એનું? 50 100 રૂપિયા. પરિષદી લઈ લીધી છે. એક નાળિયેર છે, થોડાક ફૂલડા 50 રૂપિયા. તો આ છે ગેટ મેન, અને અહીંથી પછી આગળ જવાનું. જય માતાજી. તો મિત્રો અહીંયા છે ને કુલ 650 પગથિયા છે. બેને મારેલું 650. અને અહીંયા કોઈની માનતા હોય એટલે જો પગથિયા આ રીતના દીવા કરેલા છે. ઠેઠ સુધી ઉપર સુધી છે આવી રીતના. મસ્ત મજાની સુવિધા છે પથરાની, એટલે તડકો પણ ના લાગે. તો સંજયભાઈ કેમ થાય? તમે ચડી જશે કે એમ? પહેલી વખત આવ્યા ને? હવે એમ છે ને પહેલી વખત જ આવ્યા છે અહીંયા, ફર્સ્ટ ટાઈમ છે. હવે જોઈએ કેટલો ઊંચો છે. 650 પગથિયા છે. એ આગળ જોયું ના, આ બધું આપણું ગ્રુપ છે. તો આ બધું છે ને આપણું ગ્રુપ છે. બધાને વાહે અમારા મેડમ છે. કેમ તા સડી જવા? સરસ મજાની શોપ છે. ખાલી 10 રૂપિયામાં તમને શેવડીનો રસ મળી જાય એનર્જી બૂસ્ટ માટે. રવિવાર હોવાથી શ્રદ્ધાળુ પણ ઘણા બધા આવેલા છે. જો ભીડ છે ઘણી બધી. જો અહીંયા જો આ બધા શ્રદ્ધાળુ છે ને ચીડિયારું પૂરે છે. આજુબાજુમાં તો સરસ મજાની રમકડાની શોપ છે. તો કંઈ પણ ખરીદી કરી હોય તો કરી શકો. હે એટલે અમારે દઈએ બેને ગમી ગયું. હવે હાલવા માંડે આવતું નાની નથી. આવડા મોટાને કાંઈ ઢીંગલી રમવાનું હોય હવે? હે શરમ કર કાંક શરમ બહુ મોટી થઈ ગઈ. ઢીંગલી લેવી બોલો, કાંઈ નહીં ત્યાં કાસન છું ઢીંગલીમાં ગઈ બોલ. અમારા કોમલબેન છે ને તો પેલા ડોઈટાને ઉભા રહી જાય. જો ભાઈ અડધે જતા જો અહીં સરસ મજાનું પાણીનું પરબ છે. તો બધા પાણી પણ પી શકે છે. અને અમારું ગ્રુપ જો થાકી ગયો એટલે બધા બેસી જાય ઘડીક વારમાં. તો ઘડીક વારમાં થાકી ગઈ બોલો. લો હાફ સડી ગયો. આમાં સંજુ તો થાકી બેન નહીં? કોમું થાકે નહીં કા ભાકુ બેન? થકાય લે ભાકુ બેન થાકી ગયા. હા પાડે બોલો પણ કે થાકી ગઈ. તો બધા અહીં બેસી જશે અત્યારે. તો અત્યારે 350 પગથિયા બાકી રહ્યા છે. બોર્ડ મારેલો છે ના બધા જાય છે આગળ. મને તો થાકોડો નથી લાગ્યો, પણ અમારા ગ્રુપના અમુક છે એ એટલા પગથિયા કે થાકી જાય એવું છે. ગમે લો ને એના 100 રૂપિયા સાસ સરસ મજાના છે. હા છે ને અમારા ભાકોબેન ને આવું બહુ ગમી જાય. શું ગમી ગયું? સરસ મજાનું છે એને આવું બધું બહુ ગમે. એના કિચન પણ સરસ મજાના છે. આવી રીતના સાવી બાવી રાખી હોય તો. આનું શું છે? 250 રૂપિયા છે. તો અહીંયા બોર્ડ આવી ગયું છે બીજું 250 પગથિયા બાકી રહ્યા છે. તો અહીંયા એક દુકાન આવી ગઈ શોપે બધા ખરીદી કરે છે. જો આને શું કહેવાય? કોમેન્ટ કરી દો. આમળા છે સરસ મજાના. શું લીધું? કેરી. બોલો લો ઘરે ખાઈ ને અહીં કેરી ખાઈ. હા અરે ભાઈ આ બોન આમળા લેવાય, એનર્જી તરત આવી જાય એને. અહીંયા ઉપાડ્યા હવે છે. આમથી ઘરે કોઈ ખાય નહીં ને આમળા ને એવું બધું ખાય. બોલો
તો એનર્જી માટે છે ને આમળા લઈ લીધા છે. આ ખાઈએ ને એટલે એનર્જી આવી જાય અને ડુંગરો તરત ચડાવી જાય. છે થોડાક તીખા, 10 રૂપિયાના લીધા છે. ટેસ્ટ કરીએ. ખાટા મીઠા છે પણ થોડાક મરચું વધારે નાખી દીધું છે. કેવા લઈ ગયા? તીખા લઈ જાય ને બોલો. હવે ફક્ત 150 બગીચા રહ્યા છે અને અહીંથી છે ને કરાળ વધારે આવી રીતે એવું છે. તો છેલ્લે થોડુંક કેવા આપણે વાંધો ન આવે. તો અમારા પાટલા હાવની છે ને ઘડિયા થાકી જાય બોલો. એનું શું કરવું? થોડુંક ઓછું ખાવાનું રાખો એટલે વાંધો ન આવે. અહીંથી પાછું અમારે દયુભાઈને આંબલી લે. દયુ શું લીધું? કેટલા ને? 10 રૂપિયા. 10 ની છે રૂપિયા ને? હા 10 પૂરું. થોડોક નાનો એવો નાસ્તો કરી લીધો છે ને પાછા રીતે નીકળી જાય છે. આમળા ખાઈ લીધું છે ને હવે પાછા સડી ઉપર. જય માતાજી. આ બધું છે ને રહીને ની અમારથી આગળ નીકળી ગયા હતા પણ અહીં આવીને જો બેસી જાય. કેમ છો? થાકી જાય? વાટે તો આ બધું પરેશભાઈની કેમ રહ્યું? ઠાકોર અંશ લઈ જાઓ ને થઈ જાય. બસ હવે થોડુંક જ રાખવું છે. તો અહીંથી છે ને ખાલી 50 પગથિયા છે. તો જો અહીંયા મંદિર આવી ગયું છે સરસ મજાનું. બહારથી ડેકોરેટ કરેલું દેખાય. જય માતાજી. અહીંથી જો સિટીનું લોકેશન કેવું સરસ મજાનું આવે છે. મંદિરે ઉપર પહોંચ્યા છે. સરસ મજાનું એ મંદિર છે પણ અંદર છે ને ફોટોગ્રાફીની એવી મનાય છે એટલે વિડીયો તો આપણે નહીં કરી પણ આ બહારથી તમે દર્શન કરી લેજો. સરસ મજાનું આવું મંદિર છે ને હાલો તો દર્શન કરી આવી. હા છે મંદિર. જય માતાજી. હાલો દર્શન કરાવી દો તમને. હા છે માતાજીનો આ છે સરસ મજાનું માતાજીનું મંદિર. આ છે ને શ્રીફળ છે ને વધારવાનું છે. શિરાક લઈ હાલ તું વધારે નાખ. અહીંયા છે ને અમુક લોકો પહેલા વધારે અને અમુક પછી વધારે. કા એવી રીતનું છે? હા, અમુક પહેલા દર્શન કરી આવે ને પછી વધારે ને અમુક પહેલા વધારે નાખે એવું છે. શિરાક વધારે વાગે નહીં. ઓલું ભાઈ પડખે. જય માતાજી. દર્શન કરી લીધા પણ અંદર કેમેરો એલાઉડ નહોતો તો પણ થોડું ઘણું તમને બતાવ્યું. તો અમારો ગ્રુપ છે ને એ જો બધું આવી ગયું છે. આ બધું છે આપણું ગ્રુપ. હવે છે ને અહીંથી જાય છે ઉપર ગઢ જેવું છે એમ ક્યાં છે. હું તો ફર્સ્ટ ટાઈમ છું એટલે બહુ ખ્યાલ નહીં તો જોઈએ હવે અંદર શું હોય શું નહીં. તો બધા અંદર છે. તો અહીંયા છે ને કાંક કિલ્લા જેવું છે એ ટાઈપનું. પૂરો ઇતિહાસ તો આપણને ખબર નથી પણ અહીંથી છે ને લોકેશન બધું જોવાની એક નંબર મજા આવે. અહીંયામાં લખેલું છે. હું નીકળ્યું એમ કે રેલગાડી નહીં જોઈએ બોલો કે રેલગાડી શું હોય એમાં? માલગાડી. માલ ભરેલો હોય એમ કે માલ ભરેલો હોય રેલગાડીમાં. અહીંયા સરસ મજાનું માલ લખેલું પેન્ટર કરેલું છે અને સેલ્ફી પોઈન્ટ છે. અહીંયા બધા ફોટા પાડે છે લખેલું. અને મિત્રો અહીંયા આવતા દરેક વ્યક્તિને અહીંયા કે કોઈ પણ જગ્યાએ એક સંદેશ તમને આપવા માગીશ આપણા વિડીયો થકી કે જો ડુંગર પર કચરો ફેંકવો નહીં. કચરો ફેંકવા માટે કચરા પેટીનો જ ઉપયોગ કરો. તો આપણે કોઈ પણ જગ્યાએ જતા હોય ત્યાં એ વાતનો ખાસ ધ્યાન રાખો. કચરો છે ને કચરા પેટીમાં જ નાખવાનો જેથી કરીને આવી સરસ મજાની જગ્યા હોય એ સુંદર રહે. અને અહીંયા જો આપણું ગ્રુપ બેઠું છે આખું. બધા થાકી જાય એટલે જો પ્રસાદી દે માતાજી. તડકો ઘણો બધો છે એટલે અહીંયા થોડોક સરસ મજાનો સાયો છે એટલે બધા ઘડીક સાયા માટે ઊભા રહી ગયા. કારણ કે તડકો અત્યારે બહુ છે. 45 ડિગ્રી જેવું તાપમાન છે. અહીંયા ઉપરથી જો સરસ મજાનો છે ને આવો સુંદર નજારો જોવા મળે છે. હરિયાળી એકદમ. તો અહીંયા છે ને આખા કિલ્લા જેવું છે એવી રીતનું જો પહેલાંનો જૂનો હોય ને કિલ્લો તો જો આ છે ને ગઢ જેવું છે કિલ્લા જેવું. એમ કહેશે કે શિવાજી મહારાજનો ગઢ કહેવાતો એક જાતનો એવી રીતનું છે. અને અમારે જો સંજુબેન અહીં કાંક કરે છે. શું કરે સંજુ? કેમ શું થાય એનાથી?
નથી ખબર તો ભાઈ ટેકડરી કરે છે જો આવી દેખે ને હવે શું આનું મહત્વ છે ને એ કોઈને ખ્યાલ નથી પણ કરે છે જો બધા કરે છે આવી રીતે તને ખબર છે હું કામ કર નહીં નથી ખ્યાલ ભાઈ તો સરસ મજાનો કિલ્લો છે પણ પહેલાંનું સંતર છે પહેલાંની યાદ આપણને તાજી અપાવે એવી રીતનો છે જો આવી રીતનો છે બધું હજી અહીંથી એમ નીચે આગળ અહીંયા છે શ્રી મહાકાળી માતાજીનું મંદિર છે એમ કહે છે જો અહીંથી આ રીતના પગથિયા છે અને ત્યાં દર્શન કરવા માટે જવાનું આવી રીતનું મંદિર છે આ મંદિર અહીંયા પણ જો સરસ મજાના સિંહનો સિમ્બોલ છે બધા ફોટા પાડે છે સરસ મજાનું મંદિર હતું ને માતાજીના દર્શન કરી લીધા તમે પણ કર્યા છે અને અહીંથી જો આ રીતનું છે આ બાજુ પણ સરસ મજાના આ રીતે પતરાને એવું બધું નાખેલું છે અહીંથી પણ માતાજીના સામે દર્શન કરવા માટે જવાનો રસ્તો છે જો અને ફોટોગ્રાફી પણ અહીંયા બધા થાય છે તો અહીંયા છે ને આ મસ્ત મજાનું લોકેશન છે તમે જોઈ શકો છો એક નંબર છે જો લોકેશન અને અહીંથી બહારનો નજારો મસ્ત મસ્ત મજાનો છે તો આ બધું છે ને અહીંયા આપણું ગ્રુપ છે એક હારે આવેલા છે જો હા અમારા સંજુબેન રવિના વાત કરે છે કઈ યારે તો આવી રીતનો કાંઈક કિલ્લો છે જો પથ્થરમાં ઉપર છે ઉતરેલો અને આ છે અહીંથી રસ્તો રવિ જાય છે મંદિર ચામુંડા માતાજીનું આ બધું છે શૌચાલયની સુવિધા દર્શન કરી લીધા ને હવે ઉતરવાનો છે નીચે ડુંગરો કારણ કે ઘણો બધો ટાઈમ અંદર બધા દર્શન કર્યો તમારા સંજુબેન એને ખાવા છે આ બેનને જ પૂછે હતા ને કા આપી દો તા કેમ આપ્યા 20ના 5 નંગ છે આવડા હું કીધું શું કહેવાય પાછો હું ભૂલી ગયો કમળો કમરક તો આપણે કરી ટેસ્ટ નહીં કર્યો કરીએ સંજુ તે ખાધા કરે નહીં ને તો આવી રીતે કટિંગ કરે છે આ બેન અલગ અલગ છે ને ઘણા બધી વસ્તુ છે કેરી છે આમળા છે આવી રીતની આમલી જો આમાં છે ને આવી રીતે બેન મસાલો નાખે પછી મસાલાવાળો મિક્સ કરીને પછી ખાવાનું તો આવી રીતના છે ને આવે છે આપણે ખાતા નામ હું પાછો ભૂલી જાઉં છું યાદ જ નહીં રહેતા અને શું કહેવાય કમળમ એમ કહે છે હવે ટેસ્ટ લઈ આનો તે આવું ખાધેલું કરે હે નહીં કોઈ ના ખાધું સ્વાદ સારું છે પણ ખાટું મીઠું આવે આંબળા આવે ને એવી રીતનો સ્વાદ છે હવડા ટેસ્ટ સંજુબેન કેવું લાગ્યું મસ્ત લાગ્યું ને ખાટું મીઠું જો હસન રવિના એ કારે ખાધું રવિના કેવું લાગ્યું આમળા જેવું છે ને આમળા જેવું છે આ કોઈ ખાધા જ નથી મેં તો જોયા પહેલી વખત આવા કારે જોયા નહોતા જો અહીંયા અમારા પાટલા હાઉસ જો આમળા નહીં જપટ બોલા અહીંયા જો અમારે ખુશીબેનની એક ખરીદી કરે છે રવિનાની શું લીધું રીના રીના શું લેવરાયું બેને ટીકર લેવા છે ખુશી લઈ લો હાલો ફટાફટ તો મિત્રો હવે છે ને ડુંગરો માઇન કરીને ઉતરી ગયા છે કેમ છું ઉતરવામાં પરસેવે રેપ જેપ થઈ જાય પણ કારણ કે ગરમી જ એટલી બધી છે ને એટલે તો આવી ગયો છે તો આ છે ને બંને બાજુ આ બાજુ રમકડાની છે સ્ટોલ અને આ બાજુ પણ પ્રસાદી રમકડાને એવા બધા સ્ટોલ છે આ બાજુ બંને બાજુ લાગેલા છે ડુંગરેથી નીચે વહેવા છે ને હવે અહીંથી જવાનું છે વિશ્વમભરી તો બધા મળ્યા બોલેરામાં ચડવા પણ ગરમી બહુ છે તમે જોઈ શકો છો પરસેવાના છે ને પલ્લીને ભૂકા નીકળી ગયા જો આ બધા ચડે છે આ છે આપણો બોલેરો તો વ્લોગ આપણે પૂરો કરી લાઈક સબસ્ક્રાઈબ કરતા જજો જય માતાજી.